છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી સ્કૂલોની રાજ્યવ્યાપી સ્કૂલોમાં શું સ્થિતિ છે રાજ્ય સરકારની, સ્કૂલોમાં શિક્ષકોની ઘટ, પીવાના પાણી, સુવિધા, આ તમામ વસ્તુ તેની તપાસ કરી અને એનો ઉજાગર કરી રહ્યા હતા. અમદાવાદની વાત કરીએ તો કોંગ્રેસે પણ આવી રીતે તપાસ કરી અને શિક્ષકોને શિક્ષણ સિવાય બીજું કામ ન સોંપે અને આગામી દિવસોમાં બાકી સ્કૂલોમાં પણ તપાસ કરશે તેવી માંગ તેમણે કરી. હવે અચાનક અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ એક પત્ર લખ્યો, જેના પ્રમુખ છે મનોજભાઈ પટેલ. તેમણે સ્પષ્ટપણે લખ્યું કે જે રીતે એનજીઓ, પોલિટિકલ પાર્ટીઓ અચાનક આવે છે, શિક્ષણ ખોરવાય છે, બાળકો ડરી જાય છે, વાલીઓ જે છે તે બીજા દિવસે આવવા દેતા નથી, અને એ જો અચાનક કોઈ આવે અને ઉજાગર કરે તો અથવા એની કમીઓ, સારી બાબતો અને અચાનક આવે મંજૂરી વગર તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ જ મુદ્દે આપણે મનોજભાઈ પટેલ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. તેમણે કીધું કે ભાઈ પરવાનગી સાથે આવે તમને વાંધો નથી, અચાનક આવવાથી અનબેલેન્સ થાય છે. તેમણે કીધું કે શિક્ષકોની ઘટતીની તમામ બાબતો પણ અમે આગામી દિવસોમાં રજૂઆત કરતા હોઈએ છીએ. શિક્ષણના કામમાં પણ પોલિટિકલી કોઈ વસ્તુ ન થાય તેની વાત પણ તેઓ સ્વીકારી. તેની સાથે ગ્યાસુદ્દીન શેખ જે કોંગ્રેસના નેતા છે તેમણે પણ પોતાની આપત્તિ નોંધાવી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના જે પ્રમુખ છે મનોજ પટેલ, તેઓ શું કહી રહ્યા છે અને સાથે ગ્યાસુદ્દીન શેખ તેમણે શું કહ્યું. આપણી સાથે જોડાયા છે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલ. મનોજભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું અમારા ન્યૂઝ ચેનલમાં. નમસ્તે. હા, એકચ્યુઅલી મનોજભાઈ મારે એ જાણવું છે કે આજે પત્ર તમે લખ્યું છે કલેક્ટર સાહેબને અને માનનીય મ્યુનિસિપલ કમિશનરને અને પોલીસ કમિશનરને, હેતુ શું છે એની પાછળનો એમ? અમારો હેતુ એ છે કે અમારી અમદાવાદની અંદર 400 કરતા વધારે શાળાઓ છે. શાળાની અંદર 400 થી 500, 1000, 2000 બાળકો હોય છે. જી. આ બાળકોની અંદર અત્યારે પરીક્ષા ચાલી રહી છે, એકમ કસોટી, અને ગુણોત્સવનું કામ પણ ચાલી રહી છે. ત્યારે અમુક વિસ્તાર જે છે, અસારવા છે, શાહીબાગ છે, નરોડા છે, આ બધા વિસ્તારની અંદર અમને શિક્ષકો તરફથી અને વાલીઓ તરફથી એવી ફરિયાદ મળી હતી કે 20-25 માણસોનું ટોળું એક માર્ગનું સ્કૂલમાં આવી જાય છે, ફોટા પાડે છે, મેદાનની અંદરથી વિડીયો ઉતારે છે, બાળકો લખતા ત્યારે વિડીયો ઉતારે છે, જેના કારણે બાળકો ગભરાઈ જાય છે અને બહાર નીકળી જાય છે અને વાલીઓ પછી બીજા દિવસે મોકલતા નથી. એટલા માટે અમે હવે રજૂઆત કરી છે કે ભાઈ શાળામાં કોઈ પણ જગ્યા આવે, કઈ પણ બાબત હોય તો આચાર્ય સાથે બેસે, ચર્ચા કરે અને સુધારાત્મક બાબતોની સાથે મળીને નિકાલ લાવી, એ બાબતે અમે એક રજૂઆત કરેલ છે. અચ્છા, એની અંદર તમે લખ્યું છે કે ભાઈ કોઈ મંજૂરી વગર આવી જાય તો એનો કાયદાકીય પણ કાર્યવાહી કરવામાં આવે. હા, અમે એટલા માટે લખ્યું છે કે આવનાર વ્યક્તિને અમે ઓળખતા નથી હોતા, પરિચિત નથી હોતો, અને પરિચિત ના હોય ને કાલે કઈ ઘટના ઘટી જાય, કારણ કે 8મા ધોરણની છોકરીઓ મોટી હોય છે, અમારે તે 90% મહિલા શિક્ષિકા બહેનો છે. ત્યારે કોઈક આવે ત્યારે જો મંજૂરી હોય તો કમસે કમ એ વ્યક્તિની ઓળખ થઈ શકે, જેના કારણે બીજા પ્રશ્નો ના થઈ શકે, એટલે એક સલામતીના ભાગરૂપે અમે આ લખેલું છે. અચ્છા, જયેશભાઈ, એકચ્યુઅલી કોંગ્રેસના જે લોકો છે એ લોકો એવું કીધું છે કે ભાઈ અમે લોકો જયારે તપાસ કરીએ ત્યારે અનેક પ્રકારની ખામીઓ સામે આવતી હોય છે અને એ ખામીઓને ન દેખાડવામાં આવે એટલા માટે પોલિટિકલ પાર્ટીઓએ અમદાવાદ મ્યુનિસિપલ જે શિક્ષક મંડળ છે એને હાથો બનાવીને આ લેટર લખાવડાવ્યું છે. શિક્ષણમાં રાજકારણ ન હોવું જોઈએ. અમારા માટે તમામ પાર્ટીઓ માટે સન્માનજનક છે. અમારા માટે સ્કૂલ બોર્ડ સભ્ય હોય, ચેરમેન હોય, વાઇસ ચેરમેન સાહેબ હોય કે કોઈ પણ પદાધિકારી હોય છે, એ જયારે સ્કૂલમાં કઈ પણ કાર્યક્રમ હોય, પ્રજાસત્તાક દિનની ઉજવણી હોય, એસએમસીની મિટિંગ હોય છે, ત્યારે આવતા હોય છે અને આવી કઈ પણ સુધારાત્મક બાબતો હોય છે, અમને રજૂઆત કરતા હોય છે. અમારે શિક્ષણના કઈ પ્રશ્નો હોય છે, આ બાબતે અમે સરકારની સામે પણ લખતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિગતને અમે લખતા જ નથી. જયારે અમારી સામે સમસ્યા આવે, પ્રશ્નો આવે, ત્યારે શિક્ષક મંડળની એક ફરજ છે કે એને લખવાનું હોય છે અને જાણ કરવાની હોય છે. જી જી, ખાલી મારે એ સમજવું છે કે શિક્ષક મંડળે ક્યારે આ જે અમદાવાદ મ્યુનિસિપલ ની કોર્પોરેશન સ્કૂલો છે એમાં કેટલા શિક્ષકોનું અછત છે, કેટલી શાળાઓ ખરાબ છે, કેટલીક જગ્યાએ પાણી નથી, એવું કંઈક લેટર લખ્યું છે ખરું ક્યારે? હા, ભૂતકાળની અંદર કોઈ શાળાની અંદર સમસ્યા હોય તો મુખ્ય શિક્ષક પણ ડાયરેક્ટ લખતા હોય છે, શિક્ષક મંડળ દ્વારા પણ લખાતું હોય છે. જયારે શાળાઓની જરૂરિયાત હોય છે કે ભાઈ અમુક વિસ્તાર સ્લમ નવા બને છે તો શાળાની જરૂરિયાત છે, એ બાબતે પણ જયારે બજેટ હોતું હોય છે એ દરમિયાન અમે લખતા હોઈએ છીએ. વચ્ચે પણ અમે લખતા હોઈએ છીએ કે ભાઈ આ શાળાની અંદર આવી જરૂરિયાત હોય છે, અમને જે માગણી આવે છે, જે રજૂઆત આવે છે, એ રીતે અમે રજૂઆત કરતા હોઈએ છીએ. અચ્છા,
સમજો કોઈ વ્યક્તિ આવે સ્કૂલમાં, કારણ કે સ્કૂલ તો સમજો લોકોના પૈસે બનેલી સ્કૂલો છે, આવે અને પ્રિન્સિપાલની મંજૂરી લે કે ભાઈ અમને જોવું છે સ્કૂલ, એવા પ્રકારની મંજૂરી તમે ઈચ્છો છો? કેવા પ્રકારની મંજૂરી તમે કહો છો? કેવી રીતે મંજૂરી લે? હા, એની અંદર મંજૂરી હોય છે, તંત્રની મંજૂરી હોય છે, મુખ્ય શિક્ષકની મંજૂરી હોય છે કે જો બેસે અને કે એમને શું જોવું છે તો અમારા મુખ્ય શિક્ષક હોય છે, શિક્ષકો હોય છે, એમને બતાવતા હોય છે. વાલી મિટિંગ પણ થતી હોય છે, એસએમસી મિટિંગ પણ થતી હોય છે, એની અંદર શાળા મુલાકાત કરાવતા જ હોઈએ છીએ અમે. ના, એટલે મારે સમજો મારે કે મારી ટીમ સાથે સ્કૂલ જવા કોઈ જવું હોય તો મારે ત્યાંના પ્રિન્સિપાલ કે મુખ્ય શિક્ષકની મંજૂરી લેવાની કે સ્કૂલ બોર્ડની મંજૂરી લેવાની? એના માટે તમારે કયા પ્રકારની મુલાકાત લેવાની છે એના માટે મુખ્ય શિક્ષક પણ એલાઉ કરતા હોય છે, તંત્ર પણ એને મંજૂરી આપતી હોય છે. ઓકે. નહીં, ખાસ કરીને સમજો જેમ કે નારોલ લાંભાની તમને હું વાત કરું તો ત્યાં સ્કૂલમાં પાણીની વ્યવસ્થા નથી, ટોયલેટની વ્યવસ્થા નથી, આ પ્રકારની વ્યવસ્થા નથી. હવે સમજો મારે ત્યાં મુલાકાત લેવા જવાનું હોય, વિડીયોગ્રાફી કરવાનું હોય તો કોની મંજૂરી લેવાની? શાળાના મુખ્ય શિક્ષક હોય છે એને તમે મળવાનું હોય છે અને મુખ્ય શિક્ષક પછી તમને બેસાડે છે, તેમની રજૂઆત સાંભળશે અને એ પણ સાથે આવતા હોય છે. અચ્છા, એટલે ટૂંકમાં કોઈ બી વ્યક્તિ આવી શકે પણ એને મંજૂરી લેવાની જરૂર છે, એ વાત કહેવા માંગો છો ને? વગર મંજૂરી કોઈ ના આવે એમ. એટલે અમારે એવું કહેવું છે કે વર્ગખંડની અંદર જ્યાં પહેલા એકવાર જો શાળાના મુખ્ય શિક્ષકશ્રીને મળે, પ્રશ્નોની ચર્ચા કરીને સાથે જાય તો જેના કારણે બાળકોની સલામતી જળવી શકે, એ જ અમારો મુદ્દો છે. ઓકે, એટલે ચેકિંગ કોઈ મુદ્દો નથી, કોઈ એની ચેકિંગ કરી શકે પણ મંજૂરી સાથે, એવું જ છે ને? હા, બસ એવું છે કે જે સમસ્યાનું નિરાકરણ લાવી શકે, સાથે મળીને સમસ્યાનું નિરાકરણ લાવીએ એવું અમારો એક પ્રશ્ન છે, રજૂઆત છે. અચ્છા, એટલે કોઈ બી વ્યક્તિ એની ચેકિંગ કરી શકે પણ ત્યાં જઈને જો મંજૂરી સાથે ચેકિંગ કરે તો જો અવ્યવસ્થા ફેલાય છે એ ન ફેલાય, એવું કહેવા માંગો છો ને? એટલા માટે પત્ર લખાયો. બસ એટલા માટે પત્ર હે ને? હા, તો મનોજભાઈ આભાર, ખૂબ ખૂબ આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે તમારી વાત શેર કરી, કારણ કે લોકો એનો અલગ અલગ મતલબ કાઢી રહ્યા છે કે તમે કોઈ પ્રેશરમાં એને પત્ર લખ્યું હશે કે કોઈ પ્રેશર નહીં, અમારી રજૂઆત વારંવાર રજૂઆત હોય છે, કારણ કે અલગ અલગ સામે પણ રજૂઆત હોય છે. કેમ કે જેમ અલગ અલગ આમ આદમી પાર્ટીના લોકો હોય કે એનજીઓ હોય કે કોંગ્રેસના લોકો હોય, એ તમામ લોકો જે છે એ જતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ શિક્ષકોને ખાલી શિક્ષકોનું કામ કરવા દો, એ કોઈ બીજી કામોમાં એ લોકોને ના કરો અને આગામી દિવસોમાં અલગ અલગ બી જશે, એવી વાતો પણ કોંગ્રેસે પોતાના નિવેદનમાં વસ્તુ કહી છે કે ભાઈ શિક્ષકો પાસે અલગ અલગ કામો વધારે કરાવવામાં આવે, શિક્ષણનું કામ ઓછું. એવું કંઈક છે તમારી પાસે કે અલગ કામ વધારે કરાવવામાં આવતું હોય? નહીં, એટલે અત્યારે અમે અમારી જે રજૂઆત હોય છે વધારાના કામો બાબતની, એ જ્યારે તે જે સમય અમે રજૂઆત કરેલી છે રજૂઆત કરતા રહીએ છીએ. આની અંદર શિક્ષણમાં કોઈ રાજકારણ ન લાવવું જોઈએ. શિક્ષક મંડળની જ રીતે રજૂઆત કરીએ છીએ. શિક્ષકોના પ્રશ્નો, બાળકોના પ્રશ્નો માટે અમે અમારા તંત્રને રજૂઆત કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમારી વાત શેર કરી એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ. એ બહુ જ દુઃખદ બાબત છે કે છાત્રોની ગૂંચ કાર્યક્રમ રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં આપ્યો છે અને એ જ અંતર્ગત અમે શરૂઆત જે હતી એ કાલુપુર પબ્લિક સ્કૂલથી કરી હતી. સરપ્રાઇઝિંગ વિઝિટ હતી. સોનલબેન પટેલ નવનિયુક્ત સભ્ય બન્યા સ્કૂલ બોર્ડમાં, તો એમને પહેલા જ દિવસથી કામગીરી શરૂ કરતા કાલુપુર સ્કૂલની અંદર અમે અને અમારા કાઉન્સિલરશ્રીઓ અમે બધા ત્યાં ગયા હતા અને અમે ત્યાં સંતોષ વ્યક્ત કર્યો હતો કેમ કે જે રીતના ત્યાં શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્રિન્સિપલની સુંદર કામગીરી છે, શિક્ષકોની સુંદર કામગીરી છે, બાળકો અંગ્રેજીમાં વાત કરતા હતા, એટલે અમે કોઈ નેગેટિવિટી ફેલાવવા માટે નથી ગયા, પરંતુ જ્યાં પણ ઉણપો છે એ જરૂરથી અમે ઉજાગર કરવાના છે અને આ તો અમારી શરૂઆત હતી. કાલુપુર પબ્લિક સ્કૂલ અમદાવાદની તમામ મ્યુનિસિપલ સ્કૂલોમાં અને રાજ્યમાં તમામ શહેર જિલ્લાની જે સરકારી શાળાઓ છે, જે રાજ્ય સરકારની હોય કે કોર્પોરેશનની, ત્યાં કોંગ્રેસના લોકો સરપ્રાઇઝ વિઝિટ માટે જવાના જ છે. અને જ્યારે આજે શિક્ષક મંડળના અધ્યક્ષે વાત કરી છે કે આમાં રાજકારણ ના હોવું જોઈએ, તો મારે એમને એટલું જ કહેવું છે કે શિક્ષક મંડળ રાજકારણ કરી રહ્યું છે. એ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને એમણે જે પ્રમાણેનો પત્ર લખ્યો છે, હું માનું છું કે બહુ દુઃખદ છે. એમને રાજકારણનો હાથો ના બનવો જોઈએ. અમારી સ્પષ્ટ માંગણી છે કે સ્કૂલના શિક્ષકો હોય કે બાળકો હોય, તેમને નેતાઓની કે રાજકીય મંચો પર કે રાજકીય કાર્યક્રમોમાં ના લઈ જવા જોઈએ. શિક્ષકોને માત્ર શિક્ષણ આપવાની કામગીરી પૂરતા જ એમને મર્યાદિત રાખવા જોઈએ અને બાળકોને ભણતરથી આગળ ક્યાંક લઈ જવા જોઈએ નહીં. રાજકીય ઉપયોગ તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આજે જયારે 1.5 લાખ રૂપિયા ફી આપીને જે માલેતુજાર લોકો છે એમના બાળકોને પ્રાઇવેટમાં ભણાવતા હોય અને ગરીબના બાળકો કોર્પોરેશન અને રાજ્ય સરકારની શાળાઓમાં જતા હોય તો એ કોમ્પિટિશનમાં ટકે કઈ રીતના? એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે વેલ ક્વોલિફાઈડ ટીચર હોવા જોઈએ,
સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ અને ગુણવત્તાયુક્ત જે ટીચર્સ છે એ પ્રશિક્ષિત હોવા જોઈએ અને જે ક્વોલિફાઈડ ટીચર હોવા જોઈએ. અને એ નહીં કે 12,000 રૂપિયા તમે વિદ્યાસહાયકો મૂકી દો, પરંતુ તમારે બિલકુલ જેને કહેવાય કે પ્રશિક્ષિત શિક્ષકોને મૂકવા જોઈએ અને છોકરાઓનું ભવિષ્ય અને ભણતર, દેશને જો વિશ્વગુરુ બનાવવો હોય, દેશને આગળ લઈ જવો હોય, તો હું માનું છું કે શિક્ષણ સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે. આ શિક્ષણથી તો અમે શરૂ કરી જ છે, પરંતુ કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતના હોસ્પિટલ, જે સરકારી હોસ્પિટલ છે, જે અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાં પણ અમે જઈશું. કેમ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી MRI બંધ છે, ઘણા સમયથી CT સ્કેન બંધ અમુક હોસ્પિટલોમાં છે. એટલે અમે તો સરકારી હોસ્પિટલોમાં જવાના છીએ અને સરકારી સ્કૂલોમાં જવાના છીએ. અમારો આશય માત્ર એટલો જ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને પૂરતી સારવાર પણ મળે, સારું ક્વોલિટી એજ્યુકેશન પણ મળે અને બાળકો ભણી ગણીને જે છે એ કોમ્પિટિશનમાં ખરા ઉતરે. એટલે બાળકોના ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસ પક્ષ સમર્પિત છે અને કોંગ્રેસ પક્ષ આવા શિક્ષક મંડળ જે રાજકીય હાથો બન્યો છે એની વાતમાં આવવાથી અમે એમને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો અમારી સામે ગુનો દાખલ કરો. અમે જરૂરથી સમગ્ર ગુજરાતની શાળાઓમાં જઈશું, અમદાવાદની શાળાઓમાં જઈશું, હોસ્પિટલોમાં જઈશું. એ અમને જતા અમારો લોકશાહી, અમારો સંવિધાનિક અધિકાર છે, એ કોઈ રોકી શકશે નહીં. જે રીતે મનોજ પટેલે પત્ર લખ્યો તેને લઈને એવું કહેવામાં આવ્યું કે દબાણ હેઠળ તેઓએ આ પત્ર લખ્યું જેથી આ તપાસ ન થઈ શકે, ખામીઓ સ્કૂલોની ન જાણી શકાય અને એ જ આપત્તિઓ કોંગ્રેસે નોંધાવી છે. ત્યારે આને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.